क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર, સેક્ટર્સની પહેલાં વાત કરી લઈએ, સ્ટોક્સની વાત કરી લઈએ તમારા સાથે. તમારા તરફથી અત્યારની વેલ્યુએશનના હિસાબથી ક્યાં સારી જગ્યા બની રહી છે રોકાણ માટે? આપણે તમે અત્યારે જુઓ તો લગભગ અક્રોસ ધ બોર્ડ એવું કોઈ પણ સેક્ટર નથી કે જે ઘટ્યું નથી. એક સેક્ટરો ઘટી ચૂક્યા છે, કોઈ 30%, કોઈ 40%, કોઈ 70%. અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં તો જે ધોવાણ થયું છે એ તો કોઈને કદાચ કલ્પના પણ નહીં હોય એટલું મોટું ધોવાણ થયું છે. પણ જો સેક્ટર વાઇઝ તમે જુઓ તો મને એવું લાગે છે કે જે સૌથી પહેલું એક મોટું જે સેક્ટર મને સારું લાગે છે, વિચ ઇઝ એકોર્ડિંગ ટુ મી સેફ, ભલે રિટર્ન તમને ઓછું આપતું હશે, એ છે ફાર્માસ્યુટિકલ. આ જે ટ્રમ્પ તારીફનો જે એ છે ટેરર, એ આને આ પર્ટિક્યુલર સેક્ટરને વધારે સ્પર્શ નહીં કરે, કારણ કે મોટાભાગની કંપનીઓ જેનરિક મેડિસિન્સ નોર્થ અમેરિકાને સપ્લાય કરે છે અને જીવન જરૂરિયાતની વસ્તુ છે. એટલે કદાચ ટ્રમ્પ સાહેબ એને બહુ છંછેડ છે નહીં એવું મને લાગે છે. એટલે અત્યારે તો મને સેફ લાગે છે સૌથી પહેલું એ ફાર્માસ્યુટિકલ સેક્ટર. અને એમાં જે સારા શહેરો છે, લ્યુપિન છે, ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, કે કેડિલા છે, કે ઘણી બધી કંપનીઓ છે એની અંદર, ઝાયડસ લાઈફ સાયન્સ છે, એ ઘણી બધી કંપનીઓ છે. એમાં તો તમારે રોકાણ ચોક્કસ દરેક ઘટાડે કરવું જોઈએ. બીજું જે સેક્ટર છે વિચ ઇઝ કમ્પ્લીટલી અંડર પરફોર્મિંગ એકોર્ડિંગ ટુ મી ઇઝ ધી મેટલ સેક્ટર. મેટલ સેક્ટરની અંદર પણ અત્યારે એમણે જે એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ડ્યુટી નાખવાની વાતો કરી છે, આપણને વધારે પડતું એમાં કંઈ બહુ ખાસ હોવા જેવું કશું છે નહીં. એક કદાચ એ વસ્તુ છે કે સરકાર પોતે કેપેક્સ કરવાનું ચાલુ કરે તો આ બંને વસ્તુની જરૂર આપણે ત્યાં ઇન્ડિજિનસલી એટલી બધી પડશે કે કદાચ આપણે એક્સપોર્ટ કરવા માટે થોડો આપણી પાસે એટલી ક્વોન્ટિટી પણ નહીં હોય. તો સેકન્ડ ઇઝ ધી મેટલ સેક્ટર વિચ આઈ એમ લિટલ બોલિશ ઓન ધેટ. જે ત્રીજું સેક્ટર મને એવું લાગે છે કે જે કેપિટલ ગુડ્સ, જે છેલ્લા કેટલાય સમયથી બિલકુલ અંડર પરફોર્મ કરી રહ્યું છે. કારણ સરકાર પણ ખર્ચા ઓછા કરતી હતી, પણ હવે સરકાર પણ દરેક સ્ટેટ ગવર્મેન્ટને જે એલોકેશન છે એ એમને લોકોને ચેક આપી દીધા છે કે તમે આમાં ખર્ચો કરો અને તમે જે તમારા હોય એમને રિપોર્ટ કરો. એટલે કેપિટલ ગુડ સેક્ટરની અંદર પણ તમારે ચોક્કસ ધ્યાન રાખવા જેવું છે. એમાં ઘણા સારા શહેરો છે, લાસરેન ઠોબરો છે, સિમેન્સ છે, એબીબી છે, ઘણા બધા સારા કંપનીઓ છે. અને જે ચોથું સેક્ટર મને એવું લાગે છે કે વિચ વિલ ડેફિનેટલી રિવાઇવ ઇઝ ઓટોમોબાઈલ સેક્ટર. અત્યારે તમે જુઓ ટાટા મોટર્સ, મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ બધા બહુ જ નીચા ભાવે અત્યારે એના ભાવ જતા રહ્યા છે, 52 વીક લોની આસપાસ છે. આ એક સેક્ટર એવું છે કે કદાચ ફરીવાર થોડું રિવાઇવ થઈ શકે. એનું કારણ એ છે કે જે ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો છે એને કારણે સરકાર પોતે, કદાચ મારું માનવું છે, ધીસ ઇઝ માય ગટ ફિલિંગ, કે કદાચ સરકાર પોતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ગમે ત્યારે ભલે એક સોગંદ ખાવા પૂરતો પણ કદાચ થોડો ઘટાડો ચોક્કસ કરશે. અને ઓટોમોબાઈલ સેક્ટર માટે ડેફિનેટલી ઇટ વિલ બી અ બૂન ઇન ધેટ કેસીસ. કે જો ઇવન 2-3 કે 4 રૂપિયા પણ ઘટાડે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો પણ બહુ મોટો ફેર પડતો હોય છે. એટલે ઓટોમોબાઈલ સેક્ટર એ પણ ખાસું આ પર્ટિક્યુલર મંદીમાં જે આવી છે અત્યારે એમાં ખાસું એમને નુકસાન થયું છે. એટલે ધીરે ધીરે કરતાં કદાચ ચોક્કસ આ સેક્ટરને મળે. સો ધીસ આર 4 સેક્ટર્સ. આઈ થિંક they will definitely have some kind of resistance to all the policies of the American president. બિલકુલ. તો આ બધા જ સેક્ટર્સ છે, સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે.